ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું. શંકર ભગવાન પાર્વતીજીને એક સરસ વાર્તા કહે છે અને ગરીબ બાળક અને એક વિધવા માની આ વાર્તા છે. બહુ સરસ વાર્તા છે મિત્રો, ખૂબ પ્રેરણાદાયક વાર્તા છે. પૂરી ધ્યાનથી સાંભળજો. જે લોકોએ જીવનમાં બહુ દુઃખ વેઠ્યું છે, બહુ ગરીબી જોઈ છે, તો એના માટે આ વાર્તા ખૂબ પ્રેરણાદાયક છે. જીવનમાં જેણે ખૂબ મહેનત કર્યા પછી પણ દુઃખ સિવાય કંઈ જોયું જ નથી, ઓછીના પાછીના રૂપિયા લઈને ઘર ચલાવ્યું છે, પોતાનું જીવન નિર્વાહ કર્યો છે, અને એ લોકો એવું માનીને બેસી ગયા છે કે કદાચ ગરીબી અમારા ભાગ્યમાં જ લખાઈ હશે, એવું માની રહ્યા છે. તો એવા લોકોને ખાસ વિનંતી કે આ વિડીયો પૂરો ધ્યાનથી જરૂર સાંભળજો. ખૂબ સરસ પ્રેરણાદાયક વાર્તા છે. અને જો મારી ચેનલમાં તમે નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જો વાર્તા લાગે સારી તો ભગવાનનું નામ પણ જરૂર લખજો. એક ગામમાં એક પારો નામની સ્ત્રી રહેતી હતી. તે વિધવા સ્ત્રી હતી. તેને એક પુત્ર હતો. તે એટલી ગરીબ હતી કે ઘરમાં 4 વાસણ પણ મજબૂત ન હતા. છોકરો હજુ નાનો હતો. પારોએ તેનું નામ પ્રેમથી ભાગ્યવાન રાખ્યું, પરંતુ એ એટલો બધો કમનસીબ હતો કે તેના જન્મ પછી તરત જ તેના પિતાનું માંદગીમાં અવસાન થયું. પારો ઘરોમાં કચરા પોતા અને વાસણ વગેરે કામ કરીને તેનું ભરણ પોષણ કરતી હતી. તેને ખાતરી હતી કે તેનો દીકરો ભાગ્યવાન મોટો થઈને બધી જ સમસ્યા પર કાબૂ મેળવી લેશે અને એનું વૃદ્ધાવસ્થાનું જીવન શાંતિથી પસાર થશે. એનો છોકરો એને સુખ જરૂર આપશે. એના છોકરા ઉપર એ આશા રાખી, ઉમ્મીદ રાખીને જીવન જીવતી હતી. આ સ્થિતિમાં તે રાત દિવસ મહેનત કરીને પોતાના દીકરાનું ભરણ પોષણ કરી રહી હતી. હવે ભાગ્યવાન નાનો હતો, પરંતુ ખૂબ હોશિયાર. તેનામાં સંયમ અને સહનશક્તિનો અભાવ ન હતો. તેનામાં કોઈ પણ જાણવાની તીવ્રતા, ઉત્સુકતા બહુ હતી. એક દિવસ તેણે તેની માતાને પૂછ્યું, માં, આપણે આટલા બધા ગરીબ કેમ છીએ? દીકરાનો જવાબ સાંભળી અને માં બોલી કે આ બધું તો ભગવાનની ઈચ્છા છે. પારોએ ઉદાસ થઈને થોડું છોકરાને જવાબ આપ્યો અને કહે છે કે તે તો ભાગ્યની વાત છે. ગરીબ રહેવું, અમીર થવું ભાગ્યની વાત છે. પરંતુ આ જવાબ મળ્યા પછી ભાગ્યવાનને સંતોષ ન થયો. તેણે તેની માને પૂછ્યું, ભગવાન પાસે આવી ઈચ્છા શા માટે છે? એટલે પારો તેની માતા કહે છે, એ તો ફક્ત ભગવાન જ જાણે. જો ભગવાનને જ ખબર હોય તો તે બરાબર છે. એ છોકરો બોલ્યો, હું ભગવાનને પૂછું કે આપણે આટલા બધા ગરીબ કેમ છીએ? આમ કહી માતાને એ છોકરો કહે છે, તે ભગવાનને ક્યાં શોધવા તે કહો. પારો તો એમ પણ દુઃખી હતી. બધાના કામ કરીને ઘરે આવે એટલે થાકીને અસ્વસ્થ થઈ જાય. તેથી તેણે પોતાના દીકરાના પ્રશ્નોનો કંટાળીને ઉત્તર ટાળવા કહ્યું, તે જંગલમાં રહે છે, પણ તું ત્યાં જતો નહીં હો. પરંતુ તે જ ક્ષણે ભાગ્યવાને નક્કી કર્યું કે તે ભગવાનને શોધીને જ રહેશે અને પૂછે છે કે અમે પૂછીશ કે અમે આટલા બધા ગરીબ કેમ છીએ. એક દિવસ તે જંગલ તરફ ચાલ્યો ગયો. જંગલ ઘણું ગાઢ હતું, ઘટાદાર હતું અને ભયંકર હતું. ચાલતી વખતે ભાગ્યવાન કંટાળી ગયો અને તે ભગવાનનો પડછાયો પણ જોઈ શક્યો નહીં. તેથી તે થાકી હારીને પથ્થર પર બેસી ગયો અને વિચારવા લાગ્યો કે ભગવાન અહીં ક્યાંય નથી. છેવટે ગરીબી કેવી રીતે દૂર થવી જોઈએ આ વિચાર કરે છે. તે સમયે મૃત્યુલોકની મુલાકાત લેવા ભગવાન શિવ પાર્વતી ત્યાં જ આવી ગયા. જ્યારે તેમણે ત્યાં બાળકને બેઠેલો જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ભયંકર અને આટલું ગાઢ જંગલ છે, આટલું ડરાવનું જંગલ છે, તો એમાં આ માસૂમ છોકરો શું કરી રહ્યો છે? એ અહીંયા કેમ બેઠો છે? ભગવાન શિવે બાળકને પૂછ્યું, બેટા, તું કોણ છે અને તું આ જંગલમાં બેઠો બેઠો શું કરે છે? એટલે એ છોકરો બોલ્યો, હું ભગવાનને શોધી રહ્યો છું. તે દીકરો બોલ્યો, ભાગ્યવાન બોલ્યો. અને ભગવાનને કહે છે, માતા પાર્વતી આશ્ચર્ય થઈ અને પૂછે છે, પણ કેમ? માં પાર્વતી એ ભાગ્યવાનને પૂછે છે, કેમ? ભગવાન પાસે તારે શું કામ છે? એટલે એ છોકરો બોલે છે, હું તેમને પૂછવા માંગુ છું કે અમે શા માટે આટલા બધા ગરીબ છીએ? મારા બધા જ મિત્રો ખૂબ અમીર છે, ખૂબ પૈસાવાળા છે, સારું જમે છે, સારું પહેરે છે,
પણ અમે જ આટલા બધા ગરીબ કેમ છીએ? અમે કેમ બીજા જેવા નસીબદાર નથી? ભાગ્યવાને નિર્ભયતાથી જવાબ આપ્યો. માતા પાર્વતી અને ભગવાન શિવને તે બાળકની હિંમત જોઈને ખૂબ આનંદ થયો, ખુશ થયા. માતા પાર્વતી કરુણાના મહાસાગર કહેવાય છે. એ માં છે એટલે દયાનો સાગર છે. તેમને તે બાળક પર ખૂબ દયા આવી અને ભગવાન શિવને કહ્યું, હે પ્રભુ, આ બાળક માટે કંઈક કરો. આમય પાર્વતીજી કંઈ કરી શકતા નથી, કારણ કે તેના ભાગ્યમાં આ લખાયેલું છે. શંકર ભગવાનમાં પાર્વતીજીને કહે છે કે આ એનું ભાગ્ય છે. ભાગ્યદેવના લેખ મુજબ તેને આવી જ જિંદગી ભોગવવી પડે તેમ હતું. એટલે મા પાર્વતી કહે છે, શંકર ભગવાનને કહે છે, ના ના સ્વામી, તમારે કંઈક કરવું જ પડશે. માતા પાર્વતીએ જીદ કરી. ભગવાન ભોલેનાથે પાર્વતીજીનો આગ્રહ માન્ય રાખ્યો અને કહ્યું, ભલે, આપણે તેને કંઈક આપીએ, પણ તેનાથી તેની ગરીબી દૂર નહીં થાય. ભાગ્યદેવ જે રીતે ઈચ્છે છે તે રીતે જીવવા દો. મા પાર્વતી બોલ્યા, ના ના ભગવાન, તેની ગરીબી દૂર કરવા માટે તમારે તેના પર પ્રત્યે દયા રાખવી જ પડશે. માતા પાર્વતીએ આગ્રહ શરૂ કર્યો ત્યારે ભગવાન ભોલેનાથ બોલ્યા. બાળકને ગળાનો હાર આપ્યો. ભગવાને હાર મળ્યા બાદ ભાગ્યવાન ખૂબ ખુશ થયો અને ખુશીથી પોતાના ઘર તરફ ગયો. માતા પાર્વતીને સંતોષ થયો. એ ખુશ થયા કે તેમણે નિર્દોષ બાળકની મદદ કરી અને હવે તેના દિવસો ખુશીથી પસાર થશે. પણ ત્રિકાલદર્શી ભોલે બાબા જાણતા હતા કે આ હાર તેની સાથે રહેશે જ નહીં. ચાલતી વખતે ભાગ્યવાનને પેટમાં દુખવા લાગ્યું. ભાગ્યવાન હાર લઈને ચાલતો થયો તો એને પેટમાં દુખવા લાગ્યું. એટલે તે શૌચ કરવા માટે અહીં ત્યાં જોવાનું તેને શરૂ કર્યું. તેણે ભગવાન શિવનો ગળાનો હાર પથ્થર પર મૂક્યો અને ઝાડની પાછળ બેસી ગયો. પછી એક ગરુડ ક્યાંકથી ઉડતું આવ્યું અને ગળાનો હાર ઉપાડીને ઉડી ગયું. અને છોકરો ફરી પથ્થર પાસે આવ્યો તો ત્યાં હાર નહીં. અરે રે રે રે, મારો હાર ક્યાં ગયો? બધું ભૂલીને ગરુડની પાછળ દોડ્યો. એણે જોયું કે ગરુડ ઉડતો લઈ જાય છે, દોડે છે, પણ કેટલો સમય તે ગરુડને અનુસરે? એ તો પક્ષી છે, એને તો આપણે ન પહોંચી શકીએ ને. તેને કેવી રીતે પકડે? તેણે એકાદ વાર પથ્થર લઈને ગરુડને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ ગરુડ ઘણું ઊંચાએ હતું. થોડીક ક્ષણોમાં જ્યારે ગરુડ તેની આંખોથી અદૃશ્ય થઈ ગયું ત્યારે તે ખૂબ જ ઉદાસ થઈ ગયો અને તેના ઘર તરફ ચાલવા લાગ્યો. ઘરે પહોંચતા જ તેણે માતાને બધી જ વાત કહી, પણ પારોને તેની કોઈ પણ વાત પર વિશ્વાસ આવ્યો નહીં. પણ હા, તેની વાત સાંભળીને થોડી દુઃખી જરૂર થઈ ગઈ, પરંતુ ભાગ્યવાન તેની માતાની ઉદાસીના જોઈને હજી નિરાશ ન થયો. તેણે પોતાના મનમાં નિર્ણય લીધો કે તે કાલે ફરીથી ત્યાં જંગલમાં જશે અને ભગવાન શિવ પાર્વતીને તેમની તકલીફ વર્ણવશે. તેને વિશ્વાસ હતો કે ભગવાન શિવ ચોક્કસપણે તે ચોર ગરુડને સજા કરશે. ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું, જુઓ, તેણે કાલે આપેલો હાર ખોઈ નાખ્યો ને, તેને ગરુડ લઈ ગયું અને તે છોકરો આજે ફરી ફરિયાદ લઈને આવ્યો છે અને તે ગરુડને દંડ આપવા ઈચ્છે છે. પાર્વતીજીએ પછી ભગવાન શિવને પ્રાર્થના કરી કે તમે ગરુડને દંડ આપો નહીં, પરંતુ આ છોકરાને તેની ગરીબી દૂર કરવામાં મદદ કરો. ભલે તમે ગરુડને દંડ ન આપો. દેવી, ભગવાન બોલ્યા, દેવી, હવે હું કંઈ કરી શકતો નથી. જો તમે આગ્રહ કરો જ છો તો અમે બ્રહ્માજીને કહીશું, તો તે બાળકને મદદ કરશે. એમ કહીને ભગવાન શિવે બ્રહ્માજીને બોલાવ્યા અને આખી વાત કહી. તેમણે તે બાળકને મદદ કરવા વિનંતી કરી. ત્યારે બ્રહ્માજીએ તે ભાગ્યવાનને, એ છોકરાને હીરાની વીંટી આપી. છોકરાએ વીંટી તેના ખિસ્સામાં મૂકી ખુશ થયો અને ખુશી ખુશી તેના ઘર તરફ રવાના થઈ ગયો જવા માટે. તેણે વિચાર્યું હતું કે તે એક ક્ષણ માટે પણ તેની પાસેથી એ વીંટી અલગ નહીં કરે. ચાલતી વખતે તેને અચાનક તરસ લાગી. તે તળાવ કિનારે પહોંચ્યો અને જલ્દી પાણી પીવા માટે નમ્યો. તેના ખિસ્સામાંથી વીંટી નીકળી ગઈ અને પાણીમાં પડી ગઈ અને તે જોતા પહેલા
એક માછલી તેને ગળી ગઈ. હજી તેની નજર પડી એવી ત્યાં માછલી ગળી ગઈ. ત્યારબાદ ભાગ્યવાન રડતો રડતો ઘરે આવ્યો અને તેની માતાને બધું કહ્યું. દીકરા, જ્યાં સુધી આપણા ભાગ્યમાં નથી ત્યાં સુધી કંઈ પણ વસ્તુ આપણી પાસે ટકશે નહીં. પારોએ તેની માતાએ ઘણું સમજાવ્યું. માતાએ તેને દિલાસો આપ્યો. કહ્યું, જ્યારે નસીબના દેવ ખુશ થશે ત્યારે માટી પણ સોનાની બની જશે. તું ચિંતા ન કર, પરંતુ કોઈ આપણી ગરીબી અત્યારે દૂર કરી શકશે નહીં. તેમને ખૂબ સમજાવ્યા પછી પણ માતા તેના કામમાં લાગી ગઈ. પરંતુ ભાગ્યવાન પણ હાર માનવાનો ન હતો. તેણે હાર માની નહીં. તેણે ફરી વિચાર કર્યો કે કાલે ફરીથી જંગલમાં જઈશ. તે ત્રીજા દિવસે ફરીથી ત્યાં પહોંચી ગયો. ભગવાન શિવ અને માતા પાર્વતીએ તેની હિંમત જોઈને ખૂબ ખુશ થઈ ગયા. આ વખતે તો શિવજી બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું કે ભાગ્યવાન, તે છોકરો ખૂબ હિંમતવાળો છે. તમારે તેની ગરીબી દૂર કરવી જ જોઈએ બ્રહ્માજી. ત્યારે બ્રહ્માજીએ તેને સલાહ આપી. ભગવાનને કહે છે કે આપણે ભગવાન શ્રી હરિ પાસે જવું જોઈએ. ફક્ત તે જ આ માટે કોઈ સમાધાન આપશે. તેથી તે શ્રી હરિ પાસે ગયા. આખી વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ ભાગ્યવાનને કેટલા બધા થોડા ઘણા હીરા આપ્યા. હીરા મેળવીને તે ખૂબ ખુશ થયો અને આ વખતે તેણે ક્યાંય પણ રોકાયા વિના સીધા જ તેના ઘરે જવાનું નક્કી કર્યું. કારણ કે તે 2 વાર તેની વસ્તુઓ તે ગુમાવી ચૂક્યો હતો. તે ઘરે પહોંચ્યો ત્યારે માતા ઘરે ન હતા. તેથી ભાગ્યવાન હીરાને એક ખૂણામાં પડેલા લોટામાં મૂકીને છુપાવી દે છે અને તેની માતાને શોધવા નીકળી ગયો. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે કોઈના ઘરમાં મારી માતા કામ કરતા હશે, જરૂર કોઈના ઘરમાં હશે. હવે તેઓ પણ ધનિક બનવાના છે. પરંતુ તે સમયે તેના ઘરમાં 2 ચોર ઘૂસી ગયા. જેવો પેલો એની માતાને શોધવા ગયો બહાર, એવા એના ઘરમાં 2 ચોર ઘૂસી ગયા અને જે પણ વસ્તુ હાથ લાગી તે લઈને ભાગી છૂટ્યા. ચોરીના સામાનમાં એક લોટો પણ હતો જેમાં આ ભાગ્યવાને હીરા મૂક્યા હતા. જ્યારે તે તેની માતા સાથે પાછો ઘરે ફર્યો ત્યારે તેણે જોયું કે હીરા ગાયબ હતા. એટલું જ નહીં, ઘરનો અન્ય સામાન પણ ગાયબ હતો. હવે તેની માતા ખૂબ ગુસ્સે થઈ. તેણે કહ્યું, નવી વાર્તાઓ કહીને મને પાગલ ન કર. તું રોજ નવા કંઈક જૂઠાણા બાના લઈને આવે છે અને મને ઉલ્લુ બનાવે છે. તું હવે હું નથી માનવાની. આખો દિવસ ગાંડાની જેમ ભટકતો જ રહે છે અને સાંજે મને નવી વાતો કહે છે. માતાની નિંદા સાંભળીને છોકરો રડવા લાગ્યો. ફક્ત તે જ જાણતો હતો કે તેણે જે કંઈ પણ કર્યું છે તે સાચું છે. તેની વાતોની અવગણના થવાથી તે છોકરાની હિંમત વધુ મજબૂત થઈ અને બીજા જ દિવસે તે ફરીથી તે જ સ્થળે પહોંચી ગયો જ્યાં ભગવાન ભોલેનાથ હતા. ભોલેનાથ શંકર વિચારે છે ભગવાન કે આ બાળકના જીવનમાં ખૂબ મુશ્કેલી હોય છે, આવે છે, છતાં તેના સમાધાન માટે હજુ સુધી હિંમત નથી હાર્યો. આનાથી તે ખૂબ જ ખુશ થયા અને ભાગ્યદેવ પાસે ગયા અને કહ્યું, આ છોકરો ખૂબ હિંમતમાન છે. ભગવાન શંકર ખુદ કહે છે, ભગવાન કહે છે અને ધીરજવાન પણ છે. આવી વ્યક્તિ દુઃખી થઈ શકે નહીં, તેને કંઈક આપો. ભાગ્યદેવે ભાગ્યવાનને સોનાનો એક સિક્કો આપ્યો. જ્યારે તે ઘરે ગયો અને સિક્કો તેની માતાને આપ્યો ત્યારે તેની માતા ખૂબ ખુશ થઈ. હવે જેમ ભાગ્યદેવી પ્રસન્ન થયા તેમ તમામ કાર્યો ખુદ શુભ થવા લાગ્યા. હવે તેનું ભાગ્ય બદલાઈ રહ્યું હતું. બીજે દિવસે તે બાળક તે તળાવ પાસે ગયો જ્યાં તેની વીંટી માછલી ગળી ગઈ હતી. એક માછલી તળાવના કિનારે જોવા મળી જે મરી ગઈ હતી અને તેની પાસે તેની વીંટી પણ પડેલી હતી જે બ્રહ્માદેવે તેને આપી હતી. બીજા દિવસે માતાએ ભાગ્યવાનને કહ્યું, જા બેટા, જંગલમાંથી થોડું લાકડું લઈ આવ. આજે ઘરમાં બાળવા માટે બિલકુલ લાકડા નથી, ચૂલો જગાવવા માટે લાકડા છે જ નહીં. છોકરો કુહાડી લઈને જંગલ તરફ ચાલ્યો ગયો અને પછી તે એક વૃક્ષ પર લાકડું કાપવા માટે ચડ્યો. આ ઝાડ પર તેને તેનો એ હાર મળી ગયો જે ગરુડ લઈ ગયું હતું. છોકરાએ જોયું કે ગરુડ આસપાસ નહોતું. ભાગ્યવાન પોતાના ગળાનો હાર તેણે ઉપાડ્યો અને ઝાડની આજુબાજુ જે કંઈ લાકડા હતા પડેલા હતા તે ઉપાડીને ઘરે આવ્યો. હાર આવ્યા પછી માતા પણ ખુશ થઈ. હવે તેના દિવસો બદલાઈ ચૂક્યા હતા. ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી. ત્યારબાદ એક દિવસ ચોર લોકોએ ભાગ્યવાનના ઘરમાંથી હીરાની ચોરી કરી હતી.
તેમને સપનામાં મહાદેવે દર્શન આપીને ચેતવણી આપી કે તે છોકરાના ઘરમાંથી જે હીરા એમને ચોર્યા હતા તે તત્કાલ પાછા આપી દેવા, નહીં તો હું તમારો નાશ કરી દઈશ. તે જ દિવસે ચોરે નસીબના ભાગ્યવાનના ઘરે જઈને હીરા તરત પાછા આપી દીધા અને માફી પણ માંગી. આમ તે કમનસીબનું ભાગ્ય ચમક્યું. હવે તેના ઘરમાં કંઈ પણ વસ્તુની કમી ન હતી અને તેની ગરીબી કાયમ માટેથી દૂર થઈ ગઈ હતી. તો મિત્રો, જો તમારે પણ તમારી ગરીબી દૂર કરવી હોય તો આ વાર્તાનું મનન ચિંતન જરૂર કરવું અને ભગવાનને શુદ્ધ ભાવે સાચા હૃદયથી પ્રાર્થના કરવી, જેથી ભગવાનના આશીર્વાદથી વિધાતાના લેખ પણ બદલાઈ શકે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.